નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જીગર જરીવાલા, MCH ગેસ્ટ્રો, GI કેન્સર અને HPB સર્જન, સિડ્સ હોસ્પિટલ સુરત. આજે આપણે વાત કરીશું કોલોરેક્ટલ કેન્સર વિશે. કોલોરેક્ટલ કેન્સર એટલે કે મોટા આંતરડા અને મળમાર્ગના કેન્સરને એક સાથે કોલોરેક્ટલ કેન્સર કહેવામાં આવે છે. મોટું આંતરડું એટલે કે કોલોન, મોટા આંતરડામાં કેન્સર હોય એટલે એને કોલોન કેન્સર કહેવામાં આવે છે અને મળમાર્ગના કેન્સરને રેક્ટલ કેન્સર કહેવામાં આવે છે. કોલોરેક્ટલ કેન્સરના લક્ષણોમાં પેટમાં દુખાવો થવો, ભૂખ ન લાગવી, બિન પ્રયત્ન વજન ઓછું થઈ જવું, ડાયેરિયા થવા અથવા તો કોન્સ્ટિપેશન થવું અથવા તો સંડાસના ભાગે લોહી પડી શકે છે. તો કોલોરેક્ટલ કેન્સર થવાના કારણોમાં એક કે જેનેટિક પરિવર્તન, બીજું સિગરેટ, દારૂ, તંબાકુનું સેવન કરવું, ત્રીજું કે લાંબા સમયથી અલ્સરેટિવ કોલાઇટિસ જે એક ઓટોઇમ્યુન બીમારી છે એની તકલીફ હોવી, પ્રોસેસ્ડ મીટ ખાવું જેમ કે રેડ મીટ અથવા તો પ્રોસેસ્ડ ફૂડ છે તે, લાંબા સમયથી મેદસ્વીતા અથવા તો ડાયાબિટીસ હોવી, આ બધા કોલોરેક્ટલ કેન્સરના રિસ્ક ફેક્ટર્સ છે. કોલોરેક્ટલ કેન્સરના નિદાનમાં ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન જે આપણે કરાવતા હોઈએ છીએ એ છે કોલોનોસ્કોપી. કોલોનોસ્કોપીમાં આપણે દૂરબીન નાખીને મળમાર્ગ અને આખું મોટું આંતરડુંની તપાસ કરતા હોઈએ છીએ અને એમાં જે જગ્યાએ આપણે ગાંઠ દેખાય તો આપણે એની બાયોપ્સી પણ લઈ શકીએ છીએ. એકવાર બાયોપ્સીમાં એવું આવે કે આ ગાંઠ છે જે કેન્સર છે તો આપણે એના ફર્ધર સ્ટેજિંગ માટે CT સ્કેન અથવા તો MRI કરાવતા હોઈએ છીએ. આની સાથે આપણે સામાન્ય બ્લડ રૂટીન ઇન્વેસ્ટિગેશન્સ બી કરાવતા હોઈએ છીએ. એમાંનો એક ટ્યુમર માર્કર છે CEA. જરૂર પડે તો આપણે પેટ સ્કેન પણ કરાવતા હોઈએ છીએ જોવા માટે કે કેન્સર બીજે કશે ફેલાયું છે કે નહીં. તો કોલોરેક્ટલ કેન્સરની સારવાર કઈ રીતે કરી શકાય? હવે જો મોટા આંતરડાનું કેન્સર હોય જેમ કે કોલોન કેન્સર અથવા તો અપર રેક્ટલ કેન્સર એટલે કે મળમાર્ગના ઉપરના ભાગમાં કેન્સર છે તો મોટું આંતરડું અને મળમાર્ગના ઉપરના કેન્સરમાં આપણે ડાયરેક્ટ સર્જરીનો ઓપ્શન આપતા હોઈએ છીએ. જ્યારે મળમાર્ગના વચ્ચેના ભાગમાં અથવા તો નીચેના ભાગમાં મિડ રેક્ટમથી લોઅર રેક્ટમ અથવા તો આજુબાજુની લસિકા ગ્રંથિમાં કેન્સર થોડું ફેલાયેલું હોય તો એવા કેસમાં આપણે દર્દીને પહેલા કીમો રેડિયેશનની સલાહ આપતા હોઈએ છીએ. એનાથી આપણે ગાંઠ નાની કરીએ અને સેકન્ડ સ્ટેજમાં એમને સર્જરીનો ઓપ્શન આપતા હોઈએ છે. મોટા આંતરડા અને મળમાર્ગના કેન્સરના હવે આપણે ઓપરેશન મોટા ભાગના કેસમાં દૂરબીન પદ્ધતિથી કરતા હોઈએ છીએ એટલે કે લેપ્રોસ્કોપીથી કરતા હોઈએ છીએ. બહુ ઓછા એવા કેસ હોય જેમાં આપણે ચેકો મારીને ઓપરેશન કરવું પડતું હોય છે. દૂરબીનથી ઓપરેશન કરવાથી આપણે રિકવરી પણ ફાસ્ટ હોય છે. નોર્મલ કેસમાં 4 થી 5 દિવસમાં આપણે દર્દીને રજા પણ આપી દેતા હોઈએ છીએ. તો મોટા આંતરડા અથવા મળમાર્ગના કેન્સર વિશે વધુ માહિતી જાણવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો.